જય શ્રી કૃષ્ણ ડિયર સ્ટુડન્ટ્સ. લાસ્ટ લેક્ચરની અંદર આપણે એક્સરસાઇઝની અંદર ક્વેશ્ચન નંબર 12 જોઈ ગયા હતા. નાવ ઇલ્યુસ્ટ્રેશન નંબર 24, પેજ નંબર 188. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સમ છે. સિલેબસ રિડ્યુસ થઈને આવ્યો પછી જે સિલેબસ રિડ્યુસ થયા પછીનો જે સિલેબસ છે એમાં સૌથી ઇમ્પોર્ટન્ટ સમ છે હોય તો એ આ છે. બરાબર, ધ્યાનથી વિડીયો જોજો અને નહીં ખ્યાલ આવે તો મને ફોન કરીને પાછું પૂછી લેજો. Kanha and Kavisha are partners in a firm sharing profit in the ratio of 2:3. Balance sheet of their firm as on 31st March 16 was as under: liability amount, assets amount. Capital Kanha 80,000 and Kavisha 1 lakh. Contingency reserve 15,000. Workmen compensation fund 40,000. Investment reserve 12,000. Creditors 50,000. Bad debt reserve 3,000. Asset side building 1,10,000. Machinery 50,000. Stock 30,000. Debtors 66,000. Bank 14,000. Investment 30,000. Both side total 3 lakhs. They admitted Palki as a new partner on 1st April 16 on the following terms: Kanha sacrificed 1/2 of her share and Kavisha sacrificed 1/4 of her share in favor of Palki. એટલે આ સેક્રિફાઈસ અહીંયા મેન્શન છે. એટલે આપણે સેક્રિફાઈસ રેશિયો છે કે સેક્રિફાઈસ છે એ જોવાનું. ઓફ વર્ડ હશે તો એ સેક્રિફાઈસ રેશિયો છે તો કન્વર્ટ ટુ સેક્રિફાઈસ, એન્ડ ફ્રોમ વર્ડ હશે તો સેક્રિફાઈસ જ છે. Goodwill of the firm is valued rupees 80,000. Kanha and Kavisha will withdraw 50% of their share of goodwill. Depreciation of machinery is to be provided at 10%. Bad debt of 6,000 is to be written off and provide for bad debt reserve is to be kept at 15% on debtors. Market value of investment is rupees 15,000. Claim of for workmen compensation to be accepted rupees 50,000. 10% of creditors are not to be paid. Palki will bring 1,20,000 as capital and her share of goodwill in cash. First of શું કરવાનું? એનાલિસિસ. પહેલા આપણે લાયબિલિટી સાઇડ એનાલિસિસ કરીએ. ફર્સ્ટ કેપિટલ. Kanha and Kavisha goes to capital. કન્ટેન્જન્સી રિઝર્વ એટલે એક્સિડેન્ટલી કોઈ પણ વસ્તુ આવી શકે તો તેના માટેનું રિઝર્વ. હવે ક્યારે આવશે એ અનસર્ટેન છે, તો આનો યુઝ પણ અનસર્ટેન છે. સો કન્ટેન્જન્સી રિઝર્વ ઇઝ રિઝર્વ એટલે આપણે માર્ક કરી દઈએ, જે રિઝર્વ છે એને માર્ક કરી દઈએ. વર્કમેન કોમ્પન્સેશન ફંડ મીન્સ એક્સિડન્ટ કોમ્પન્સેશન ફંડ. એક્સિડન્ટ અનસર્ટેન છે, સો ફંડ નો યુઝ પણ અનસર્ટેન છે. So workmen compensation fund is reserve. Investment reserve, investment fluctuation reserve. Fluctuation કેટલું થશે ક્યારે થશે અનસર્ટેન છે એટલે આનો પણ યુઝ અનસર્ટેન છે. So investment reserve also reserve. Creditors payable amount, so creditors become liability. Bad debt reserve, bad debt reserve એટલે ડેપ્ટર્સ માંથી માઇનસ કરવાની જગ્યાએ આ બાજુ લખેલું છે એટલે આ એન્ટ્રી એકચ્યુઅલી ડેપ્ટર્સ પર પ્રોવિઝન છે એટલે રિઝર્વ લાયબિલિટી એ કઈમાં નહીં આવશે. અસેટ સાઇડ ગુડવિલ હોય તો એ માર્ક કરી દઈએ, ગુડવિલ નથી. ફિક્સિશિયસ અસેટ્સ, બિલ્ડિંગ, મશીનરી, સ્ટોક, ડેપ્ટર્સ, બેંક, ઇન્વેસ્ટમેન્ટ બોથ આર કન્વર્ટ ઇન કેશ, સો બોથ આર રિયલ અસેટ્સ. એટલે ફિક્સિશિયસ અસેટ્સ કોઈ નથી. ઓકે, તો સ્ટાર્ટ કરીએ આમાં. બરાબર ધ્યાનથી સાંભળજો. એવું લાગે તો 2 વખત વિડીયો રિપીટ કરજો. બરાબર ધ્યાનથી જોજો, કારણ કે રિઝર્વ એન્ડ સરપ્લસ નું A to Z આ સમની અંદર આવી જશે, આનાથી વધારે કશું આવશે નહીં. ફર્સ્ટ આપણે કેપિટલ બેલેન્સ રાખીએ. બાય બેલેન્સ broke down 80,000 and 1 lakh. કન્ટેન્જન્સી રિઝર્વ, કન્ટેન્જન્સી રિઝર્વ આપણે શેર કરી લઈએ. આપણે
રિઝર્વ માર્ક જે કરેલા છે રિઝર્વ એ બધા રિઝર્વ શેર કરવાના, પણ એમાં બે રિઝર્વ શેર કરતી વખતે ધ્યાન રાખવાનું, વર્કમેન કોમ્પેન્સેશન રિઝર્વ, બે રિઝર્વમાં એક વર્કમેન કોમ્પેન્સેશન રિઝર્વ એન્ડ સેકન્ડ ઇન્વેસ્ટમેન્ટ રિઝર્વ. આ બે રિઝર્વ સિવાયના જેટલા પણ રિઝર્વ છે એ આપણે ડાયરેક્ટ શેર કરી દેવાના. ઓકે, તો કન્ટિન્જન્સી રિઝર્વ એ આપણે આ બે સિવાયની છે એટલે ડાયરેક્ટ શેર કરી દઈએ બાય કન્ટિન્જન્સી રિઝર્વ sharing all proportion between all partners 2:3, 5, 6,000 and 9,000. Next, વર્કમેન કોમ્પેન્સેશન રિઝર્વ. આ બંને રિઝર્વમાં આપણે જોવાનું, આ બંને સિવાયના જે રિઝર્વ એ નોર્મલી આ રીતના શેર કરી દેવાના, પણ આ બંને રિઝર્વમાં જોવાનું કે એના એડજસ્ટમેન્ટ છે. જો એડજસ્ટમેન્ટ નહીં હોય તો આપણે ડાયરેક્ટ શેર કરી દેવાનું અકોર્ડિંગ ટુ ઇલિસ્ટ્રેશન નંબર 22. ઇલિસ્ટ્રેશન 22 ને એક્સરસાઇઝ ની અંદર ક્વેશ્ચન નંબર 8 જે કરેલું હતું એમાં જે રીતે ડાયરેક્ટલી આપણે શેર કરી દીધેલું એ રીતના કરવાનું. પણ જો એના એડજસ્ટમેન્ટ હોય, પહેલા આપણે એની વાત કરીએ, જો એડજસ્ટમેન્ટ હોય તો પહેલા એડજસ્ટમેન્ટની એન્ટ્રી કરવાની, પછી વધે તો પાર્ટનર્સને શેર કરવાનું અને ઘટે તો રીવેલ્યુએશન અકાઉન્ટની અંદર ડેબિટ કરવાનું. ઓકે, તો આપણે જોઈએ એનું એડજસ્ટમેન્ટ છે. તો જો એડજસ્ટમેન્ટ નંબર 7 છે, ક્લેમ ફોર વર્કમેન કોમ્પેન્સેશન ટુ બી એક્સેપ્ટેડ ₹50,000. એટલે જે એડજસ્ટમેન્ટની અમાઉન્ટ છે પહેલા લખી દઈએ. કઈ સાઈડ લખીએ? તો લાયબિલિટી સાઈડ આપેલું છે એટલે લાયબિલિટી સાઈડ લખી દઈએ. ફર્સ્ટ કેપિટલ અકાઉન્ટ, સેકન્ડ કેપિટલ અકાઉન્ટ કાન્હા કવિશા એન્ડ પાલખી. વર્કમેન કોમ્પેન્સેશન રિઝર્વ 50,000. એડજસ્ટમેન્ટની અમાઉન્ટ જે છે આપણે પહેલા લાયબિલિટી સાઈડ લખી દેવાનું એવરી સમની અંદર, બધા સમની અંદર. પછી આપણે જોવાનું કે આ ફંડમાં જો જે હોય એમાં જો વધતા હોય તો પાર્ટનર્સને શેર કરવાના અને ઘટતા હોય તો રીવેલ્યુએશન અકાઉન્ટમાં નાખી દેવાના. બરાબર, તો અહીંયા જો વર્કમેન કોમ્પેન્સેશન ફંડ બેલેન્સ શીટની અંદર કેટલું છે 40,000, આ કેટલું લખ્યું 50,000. એટલે અંદર 40,000 છે ને આપણે 50,000 આર ટુ બી પેઇડ, એટલે હવે આપણે પેઇડ કરવાના છે કારણ કે ક્લેમ એક્સેપ્ટ કર્યો ને એટલે 50,000 પે કરવાના છે ને ફંડ કેટલું છે 40,000 એટલે 10,000 ઘટશે ને, ઘટશે એટલે રીવેલ્યુએશન અકાઉન્ટ ટુ વર્કમેન કોમ્પેન્સેશન રિઝર્વ 50,000 minus 40,000 એટલે 10,000. હવે જોજો, બરાબર ધ્યાનથી સમજો. એક્સરસાઇઝ ની અંદર આપણે સમ નંબર 8 આભા અને બીના વાળો જે કરેલો તેમાં વર્કમેન કોમ્પેન્સેશન રિઝર્વ હતું, પણ એના એડજસ્ટમેન્ટ નહીં હતો. એડજસ્ટમેન્ટ નહીં હતું એટલે આપણે ડાયરેક્ટ શેર કરી દીધેલું હતું. એડજસ્ટમેન્ટ હોય તો પહેલા એડજસ્ટમેન્ટની અમાઉન્ટ અહીંયા લખવાની અને પછી જે વધે તો પાર્ટનર્સને શેર કરી દેવાનું. ફોર એક્ઝામ્પલ અહીંયા વર્કમેન કોમ્પેન્સેશન રિઝર્વ એડજસ્ટમેન્ટની અંદર 50,000 ની જગ્યાએ 30,000 હોતે તો અંદર ફંડ કેટલું છે 40,000 ને ક્લેમ કેટલા એક્સેપ્ટ કર્યો 30,000 એટલે 30,000 યુઝ થશે અંદરથી એટલે 10,000 વધશે તો એ અહીંયા આપણે પાર્ટનર્સને શેર કરી દેવાના. બરાબર છે, આમાં આટલું જ આવે, આનાથી વધારે કંઈ આવે નહીં. આની થિયરી જોઈએ તો આ રીતે થાય. આ ક્લેમ આપણે એક્સેપ્ટ કર્યો એટલે હવે એ શું થઈ જશે, સર્ટેન થઈ જશે એટલે એ ચૂકવવાનું નક્કી થઈ જશે. ઓકે, એટલે એ લાયબિલિટી થશે એટલે પહેલા આપણે અહીંયા લખી દીધું. બરાબર, હવે ફંડ બાકીનું રહ્યું હોય તો માની લઈએ કે વર્ક અહીંયા 30,000 હોય તો ફંડ કેટલું છે 40,000 તો 30,000 ફિક્સ થઈ ગયું એટલે લાયબિલિટી થશે એટલે અહીંયા લખી દઈએ. 10,000 વધે એટલે પાર્ટનર્સને આપણે શેર કરી દઈએ. બરાબર, કારણ કે 10,000 અનસર્ટેન છે. પણ આમાં શું થયું કે 50,000 થયું એટલે 50,000 લાયબિલિટી થઈ. ઓકે, એની અંદર 40,000 ના ફંડ છે જ એટલે લાયબિલિટી ઇન્ક્રીઝ કેટલી થઈ 10,000 એટલે આપણે અહીંયા
લખી દીધું. બરાબર. આ બધું નહીં ખ્યાલ આવે તો સિમ્પલ એડજસ્ટમેન્ટની અમાઉન્ટ પહેલા લાયબિલિટી સાઈડ લખી દેવાની, પછી વધે તો પાર્ટનર્સને શેર કરવાનું અને ઘટે તો રિવેલ્યુએશન અકાઉન્ટ ડેબિટ કરવાનું. ઓકે. નેક્સ્ટ ઇન્વેસ્ટમેન્ટ રિઝર્વ. એમાં પણ જોઈ લેવાનું એડજસ્ટમેન્ટ છે ઇન્વેસ્ટમેન્ટનો. જો ઇન્વેસ્ટમેન્ટનો એડજસ્ટમેન્ટ હોય તો પહેલા આપણે એડજસ્ટમેન્ટ પૂરો કરવાનો, પછી આની જેમ જ વધે તો પાર્ટનર્સને શેર કરવાનું અને ઘટે તો રિવેલ્યુએશન અકાઉન્ટ ડેબિટ કરવાનું. બરાબર. તો આમાં એડજસ્ટમેન્ટ છે ઇન્વેસ્ટમેન્ટનો. તો જો નંબર 6, માર્કેટ વેલ્યુ ઓફ ઇન્વેસ્ટમેન્ટ ઇઝ ₹50,000. એટલે ઇન્વેસ્ટમેન્ટ જે છે એની માર્કેટ વેલ્યુ 15,000 છે. બુક વેલ્યુ કેટલી છે બેલેન્સ શીટની અંદર જો 30,000. એટલે બુક વેલ્યુ કરતા માર્કેટ વેલ્યુ 15,000 ડાઉન છે. એટલે ઇન્વેસ્ટમેન્ટની અંદર 15,000 નું ફ્લક્ચ્યુએશન આવે છે. બરાબર. તો આપણે પહેલા એની એન્ટ્રી કરી દઈએ, પછી વધે તો પાર્ટનર્સને શેર કરીએ અને ઘટે તો રિવેલ્યુએશન અકાઉન્ટ ડેબિટ કરી દઈએ. ઓકે. એક્સરસાઇઝની અંદર 8મો જે સમ છે એની અંદર ઇન્વેસ્ટમેન્ટ રિઝર્વ હતું, પણ એમાં ઇન્વેસ્ટમેન્ટના એડજસ્ટમેન્ટ નહીં હતું, એટલે ડાયરેક્ટ આપણે કન્ટિન્જન્સી રિઝર્વની જેમ જ આપણે શેર કરી દીધેલું હતું. બરાબર. આમાં એડજસ્ટમેન્ટ છે એટલે પહેલા એડજસ્ટમેન્ટની એન્ટ્રી કરીએ. ઇન્વેસ્ટમેન્ટ $30,000 minus decrease 15,000. ઇન્વેસ્ટમેન્ટ 15,000 ડિક્રીઝ થશે એટલે ઇન્વેસ્ટમેન્ટ ફ્લક્ચ્યુએશન રિઝર્વ પણ 15,000 ડિક્રીઝ થશે, કારણ કે બેલેન્સ શીટનું બેલેન્સ કરવાનું હોય. આ બાજુ ઇન્વેસ્ટમેન્ટ 15,000 ડાઉન થઈ એટલે ફ્લક્ચ્યુએશન ફંડ પણ 15,000 ડાઉન કરવાનું. પછી જો અંદર રહેશે અમાઉન્ટ તો શેર કરી દેવાની પાર્ટનર્સને, નહીં રહેશે એટલે કે ઘટશે તો આપણે રિવેલ્યુએશન અકાઉન્ટ ડેબિટ કરી દેવાનું. ઇન્વેસ્ટમેન્ટ ફ્લક્ચ્યુએશન રિઝર્વ કેટલું છે 12,000 માઇનસ અહીંયા ઇન્વેસ્ટમેન્ટ ઇન્ક્રીઝ થાય તો ફ્લક્ચ્યુએશન રિઝર્વ ઇન્ક્રીઝ થશે, ઇન્વેસ્ટમેન્ટ ડિક્રીઝ થશે તો ફ્લક્ચ્યુએશન પણ ડિક્રીઝ થશે. ડિક્રીઝ ઇન ઇન્વેસ્ટમેન્ટ 15,000 એટલે અહીંયા -3,000 આવશે. એટલે ઘટે ને, ઘટે એટલે આપણે શું કરવાનું રિવેલ્યુએશન અકાઉન્ટમાં નાખી દેવાના, અને પ્લસ હોય તો શું કરવાનું પાર્ટનર્સને શેર કરી દેવાના. બરાબર. એટલે અહીંયા આપણે રિવેલ્યુએશન અકાઉન્ટમાં નાખી દઈએ પ્લસ રિવેલ્યુએશન અકાઉન્ટ એટલે આઉટસાઇડ 0. રિવેલ્યુએશન અકાઉન્ટ ડેબિટ 3,000. ઓકે. તમે જો ઇન્વેસ્ટમેન્ટ 15,000 ડાઉન થયું એટલે લોસ થાય, પછી લોસમાંથી 15,000 લોસ થાય, પણ એમાંથી ફ્લક્ચ્યુએશન રિઝર્વ રાખેલું છે 12,000 એટલે 15,000 માંથી 12,000 લોસ કવર થઈ ગઈ એટલે 3,000 લોસ રહી એટલે રિવેલ્યુએશન અકાઉન્ટ ડેબિટ. ઓકે. હવે ઇન કેસ આ ટેક્સ્ટ ની અંદર નથી આપેલી આ ફોર્મ્યુલા. બરાબર. ઇન કેસ ઇન્વેસ્ટમેન્ટ ફ્લક્ચ્યુએશન રિઝર્વ અહીંયા ધારો કે 10,000 ડાઉન થાય તો અહીંયા 10,000 માઇનસ થશે એટલે 2,000 પ્લસ આવશે, તો આપણે પાર્ટનર્સને શેર કરી દેવાનું એટલે માઇનસ પાર્ટનર્સ અકાઉન્ટ. બંને કન્ડિશનની અંદર રિવેલ્યુએશન અકાઉન્ટ ઇન્વેસ્ટમેન્ટ ફ્લક્ચ્યુએશન રિઝર્વ તો 0 જ થઈ જશે. અહીંયા 2,000 હોય તો પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ 2,000 આઉટસાઇડ 0 ને એ 2,000 અહીંયા પાર્ટનર્સને શેર કરી દેવાના. ઓકે. લાસ્ટ સમ ની અંદર તમારે કમ્પેરિઝન જોઈ લેવાની એટલે ખ્યાલ આવી જશે. કોઈ પણ કન્ફ્યુઝન થાય તો મને કહેવાનું. ફરી પાછું ઇન્વેસ્ટમેન્ટનો એડજસ્ટમેન્ટ હોય તો ઇન્ક્રીઝ ડિક્રીઝની એન્ટ્રી અહીંયા આપવાની, પછી જેટલું ઇન્ક્રીઝ થાય ફ્લક્ચ્યુએશન એટલું અહીંયા ઇન્વેસ્ટમેન્ટ ઇન્ક્રીઝ થશે તો ફ્લક્ચ્યુએશન ઇન્ક્રીઝ થશે, ઇન્વેસ્ટમેન્ટ ડિક્રીઝ થશે તો ફ્લક્ચ્યુએશન ડિક્રીઝ થશે. ઇન્ક્રીઝ ડિક્રીઝ થયા પછી જે અમાઉન્ટ રહી એ પાર્ટનર્સને વધે તો પાર્ટનર્સને શેર કરી દેવાનું, ઘટે તો રિવેલ્યુએશન અકાઉન્ટમાં નાખી દેવાનું. બરાબર. પતી ગયું. આગળ બધા રિઝર્વ શેર થઈ ગયા, બેંક
બેલેન્સ લખી દઈએ. To balance broke down 14,000. Adjustment start करिए. Kanha sacrificed 1/2 of her share and Kavisha sacrificed 1/4 of her share in favor of Palki. એટલે સેક્રિફાઈસ છે, જ્યારે એની રિક્વાયરમેન્ટ હશે ત્યારે યુઝ કરીશું. ગુડવિલ ઓફ ધ ફર્મ ઇઝ વેલ્યુડ ₹80,000. આપણે નવા પાર્ટનર જે છે એટલે પાલખી, શેર or goodwill. હવે 80,000 into પાલખી's શેર. તો પાલખીનો શેર કેટલો? નવા પાર્ટનર્સનો શેર. તો જો they admitted Palki as a new partner on 1st April 16 on following terms. એટલે પાલખીને એડમિટ કરે છે, પણ એનો કેટલા શેરે એડમિટ કરે છે એ મેન્શન નથી. બરાબર? તો પહેલા લોંગ એક્ઝામ્પલ સ્ટાર્ટ કર્યા ત્યારે લખાવેલો છે તમને કે ન્યૂ પાર્ટનર્સનો શેર અંદર નહીં હોય તો શું કરવાનું. તો બે ઓપ્શન એ કઈ જગ્યાએથી મળશે? તો ફર્સ્ટ ઓપ્શન ન્યૂ રેશિયોની અંદરથી મળશે, અને સેકન્ડ ઓપ્શન ટોટલ ઓફ sacrifice. Old partners, total of sacrifice of old partner. और लास्ट सम જે કરી ગયા હતા એની અંદર નવા પાર્ટનર્સ નો શેર નહીં આપેલો હતો. ક્વેશ્ચન નંબર 12. તો એની અંદર આપણે ન્યૂ પ્રોપરેશન આપેલો હતો, એટલે નવા પાર્ટનર્સ નો શેર ન્યૂ પ્રોપરેશન ની અંદરથી લીધો હતો. હવે આમાં જોઈએ કેવી રીતની કન્ડિશન છે. ન્યૂ પ્રોપરેશન છે નથી, ન્યૂ પ્રોપરેશન નથી, એટલે આપણે શું કરવું પડશે? ટોટલ ઓફ સેક્રિફાઈસ ઓફ ઓલ્ડ પાર્ટનર. એટલે ઓલ્ડ પાર્ટનરનો જે સેક્રિફાઈસ છે એનો આપણે ટોટલ કરીએ, એ નવા પાર્ટનર્સનો શેર થશે. ઓકે, તો અહીંયા આપણે લખીએ પાલખી શેર કેટલો? તો કે ટોટલ sacrifice of old partner. એક્ઝામની અંદર આ લખવાની જરૂરિયાત નથી, બ્રેકેટમાં જે છે આપણને અત્યારે ખ્યાલ આવે એટલે. તો સેક્રિફાઈસ છે તો લખેલું છે કાન્હા સેક્રિફાઈસ 1/2 of her share. એટલે કાન્હા સેક્રિફાઈસ. હવે આ જો સેક્રિફાઈસ હોય તો ડાયરેક્ટ લખી દેવાનું, ને રેશિયો હોય તો કન્વર્ટ ઇન સેક્રિફાઈસ. તો અહીંયા જો ઓફ વર્ડ છે, અહીંયા 1/2 ઓફ હર શેર, એટલે આ સેક્રિફાઈસ રેશિયો થયો. આપણે તો શું છે? ટોટલ ઓફ સેક્રિફાઈસ. એટલે ટોટલ આપણે સેક્રિફાઈસ નો કરવાનો, સેક્રિફાઈસ રેશિયો નો નહીં, સેક્રિફાઈસ નો. એટલે આ ઓફ વર્ડ છે એટલે સેક્રિફાઈસ રેશિયો છે, તો આપણે એને સેક્રિફાઈસ ની અંદર કન્વર્ટ કરીએ. તો કન્વર્ટ કરવા માટે આપણે શું કરીએ? ઓલ્ડ પ્રોપરેશન ઇન્ટુ સેક્રિફાઈસ. ઓલ્ડ પ્રોપરેશન 2/5 into 1/2. Kavisa sacrifice. હવે આમાં જો ઓફ વર્ડ છે કે ફ્રોમ વર્ડ છે, તેમાં પણ ઓફ વર્ડ છે, એટલે આ સેક્રિફાઈસ છે, સોરી સેક્રિફાઈસ રેશિયો છે, એટલે એને સેક્રિફાઈસ ની અંદર કન્વર્ટ કરીએ. હવે લખે આ સેક્રિફાઈસ આવી ગયો એટલે આનો જે ટોટલ થાય એ પાલખીનો શેર થશે. શેર ઇઝ ઇક્વલ ટુ 2/10 3/20. પ્લસ માઇનસમાં ક્રોસ કરવાનું, 40 + 30 ડિવાઇડ બાય 200, 70/200, 7/20, 7/20, 28,000.
ઓકે હવે આની જર્નલ લખીએ. પાલખીના શેર જેટલી ગુડવિલ કેટલી છે 28000. હવે કેશની અંદર લાવશે તો જર્નલ શું થશે? કેશ અકાઉન્ટ ડેબિટ ટુ ઓલ્ડ પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ. ને કેશની અંદર નહીં લાવશે તો ન્યૂ પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ ડેબિટ ટુ ઓલ્ડ પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ. તો અહીંયા કેશની અંદર લાવશે એના શેર જેટલી ગુડવિલ. તો લાસ્ટની અંદર લખેલું છે જો પાલખી will bring 1,20,000 as capital and her share of goodwill in cash. So journal is cash account debit to Kanha capital account $28,000 share in sacrifice. Sacrifice तो આ યાર sacrifice છે 2/10 and 3/20 એટલે 4:3 16,000 and 12,000. ઓકે હવે પોસ્ટિંગ કરીએ. કેશ અકાઉન્ટ ડેબિટ એટલે ડેબિટ સાઈડ ટુ કાન્હાસ કેપિટલ અકાઉન્ટ ગુડવિલ 16,000 ટુ Kavisa's capital account goodwill. To partners capital account, the credit side by cash account goodwill 16,000 and 12,000. પાછું એક વખત સમજાવી દઉં. પાલખી શેર ઓફ ગુડવિલ એટલે ટોટલ ગુડવિલ આપેલી છે. નવા પાર્ટનર્સનો શેર નથી એટલે બે ઓપ્શન થાય, ન્યૂ પ્રોપરેશન ને સેક્રિફાઈસ ઓફ ટોટલ ઓફ ઓલ્ડ પાર્ટનર્સ સેક્રિફાઈસ. તો અહીંયા ન્યૂ પ્રોપરેશન નથી એટલે ઓલ્ડ પાર્ટનર્સના સેક્રિફાઈસનો ટોટલ કરવો પડશે. તો ઓલ્ડ પાર્ટનર્સનો સેક્રિફાઈસ ઇઝ મેન્શન ઓર નોટ. So here in this sum sacrifice is mentioned in adjustment number 1. તો sacrifice mention હોય તો તેની પણ નોટ લખાવેલી કે એ sacrifice છે કે sacrifice ratio છે. તો એની કી કઈ ઓફ વર્ડ હોય તો એ sacrifice ratio થાય તો converting sacrifice. from વર્ડ હોય તો એ sacrifice. ઓકે તો અહીંયા ઓફ વર્ડ છે એટલે એ sacrifice ratio છે એટલે એનો ઓલ પ્રોગ્રેશન થી મલ્ટીપલ કરીને આપણે sacrifice ફાઇન્ડ કર્યું. બરાબર એના ટોટલ કર્યો એ ન્યૂ પાર્ટનર્સનો શેર થયો. બરાબર હવે એની આપણે જર્નલ લખીએ અને આ સેક્રિફાઈસ જે આ રેશિયો જ થયો ને તો એ રેશિયોની અંદર પ્રોપરેશનની અંદર આપણે એને શેર કરી દીધું. ઓકે પતી ગયું. હવે રિમેનિંગ એડજસ્ટમેન્ટ નંબર 3 નંબર 1 નંબર 2 આવી ગયું. નંબર 3 Kanha and Kavisa will withdraw 50% of their share of goodwill. એટલે આ શેર જે છે એમાંથી 50% એ લોકો વિથડ્રોલ કરી લેશે એટલે એની જર્નલ લખીએ. ઊંધી થઈ જશે. Kanha's capital account debit Kavisa capital account debit to cash account. 50% amount means 14,000. Sorry, 14,000 नहीं, 16,000 છે એના 50%. એટલે 8,000. 12,000 ના એના 50% એટલે 6,000. Partners capital account
डेबिट એટલે डेबिट साइड टू कैश अकाउंट गुडविल 8,000 6,000 टू कैश अकाउंट એટલે क्रेडिट साइड बाय कैपिटल अकाउंट 8,000 6,000. Next, depreciation on machinery is to be provided at 10%. Machinery 50,000, but asset side, machinery 50,000 minus depreciation 10% is equal to 5,000, outside 45,000. मशीनरी डिक्रीज થશે એટલે લોસ થશે એટલે રિવેલ્યુએશન અકાઉન્ટ ડેબિટ મશીનરી અકાઉન્ટ 5,000 bad debt of 6,000 is to be written off and provide provision for bad debt reserve is to be kept at 15% on debtors 66,000 minus bad debt 6,000 60,000 bad debt reserve 15% means 9,000 outside 51,000 bad debt and bad debt reserve both are debit side of revaluation account to bad debt reserve account new માંથી old minus કરવાનો new bad debt 6,000 plus bad debt reserve 9,000 old bad debt or bad debt reserve in balance sheet liability side 3,000 12,000 well second way revaluation account is like P&L account P&L अकाउंट આપણે એને ગણીએ તો P&L અકાઉન્ટમાં બેડ ડેટ ને બેડ ડેટ રિઝર્વ કેવી રીતના આપણે લખીએ તો આવી રીતના લખીએ બેડ ડેટ ટ્રાયલ બેલેન્સ બેડ ડેટ એડજસ્ટમેન્ટ બેડ ડેટ રિઝર્વ એડજસ્ટમેન્ટ બેડ ડેટ રિઝર્વ ટ્રાયલ બેલેન્સ બેડ ડેટ ટ્રાયલ બેલેન્સ not mentioned bad debt adjustment 6,000 bad debt reserve adjustment 9,000 so 15,000 bad debt reserve trial balance means balance sheet 3,000 outside 12,000 એટલે આના રિગાર્ડિંગ આપણે આ યાદ કરીએ છીએ ન્યુ માઇનસ ઓલ્ડ એડજસ્ટમેન્ટમાં હોય એ ન્યુ થાય એની અંદરથી ઓલ્ડ માઇનસ કરવાનું એટલે જો ભૂલી જાય તો આ યાદ કરી દેવાનું આ મેન્શન કરવાની જરૂરિયાત નથી આપણે શોર્ટમાં જ લખી દેવાનું આ રીતે ન્યુ માંથી ઓલ્ડ માઇનસ કરી દેવાનું એટલે આ એ બેસિસ પર આવે માર્કેટ વેલ્યુ ઓફ ઇન્વેસ્ટમેન્ટ ઇઝ 15,000 આવી ગયું ક્લેમ ફોર વર્કમેન કોમ્પન્સેશન ટુ બી એક્સેપ્ટેડ 50,000 આવી ગયું 10% creditors are not to be paid creditors 50,000 10% of creditors are not to be paid means decrease 10% 5,000 outside 45,000 decrease in liability so we get profit so credit side of revaluation account by creditors account 5,000 Palki will bring 1,20,000 as capital. Cash account debit to partner's capital account. Capital account 1,20,000 by cash account
capital and her share of goodwill in cash એ તો આવી ગયું. હવે remaining information in balance sheet, capital, contingency reserve, workman compensation, investment reserve, creditors, bad debt reserve બધું આવી ગયું. Liability side building બાકી છે, building 1,10,000. મશીનરી આવી ગયું, સ્ટોક 30,000, સ્ટોક બાકી છે. ડેપ્ટર્સ આવી ગયું, બેંક બેલેન્સ આવી ગયું ને ઇન્વેસ્ટમેન્ટ પણ આવી ગયું. ટોટલ કરવાનું વિડીયો આ રિઝર્વ સરપ્લસ ના કેપિટલ માટે વિડીયો પાછો જોવાનો જરૂર પડે તો, અને ફોન એવું લાગે તો મને ફોન કરીને પૂછવાનું, કોઈ પણ કન્ફ્યુઝન થાય તો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સમ છે આ પતી જાય એટલે 70% ચેપ્ટર પતી જાય. હવે જો બરાબર ધ્યાનથી જોજો, નહીં તો અહીંયા શું થાય, તમારે પાલખી એટલે એનો શેર માટે એકદમ શોર્ટમાં તમને બતાવી દીધું, નહીં તો આમાં શું કરવું પડે, ન્યૂ રેશિયો તમારે ફાઇન્ડ કરવું પડે. ન્યૂ રેશિયો વખતે પણ તમારે સેક્રિફાઈસ તો જોવું જ પડે કે સેક્રિફાઈસ છે કે સેક્રિફાઈસ રેશિયો છે. એની જગ્યાએ એકદમ શોર્ટની અંદર તમને કરાવી દીધું. લોંગ છે એ પણ કરાવેલું જ છે તમને. ન્યૂ પ્રોફેશનના વેપાર જવું હોય તો પણ જવાય, પણ આ એકદમ ટૂંકમાં આવી ગયું, બરાબર, એકદમ સહેલી રીતે તમને કરાવ્યું છે. છતાં નહીં ખ્યાલ આવે તો કહેજો.